હાથીની સવારી કરી અને સત્તામાં આવી છે અને આવી જ બીજી એક નગરપાલિકા પણ હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે કે કેમ એ સવાલ હતો અને ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરવામાં, તડજોડ કરવામાં અને જેટલું પણ વધેલું છે ભેગું કરવામાં માસ્ટર છે અને એનો જ અત્યારે દાખલો ફરી એકવાર જોવા મળ્યો છે। એક બાજુ માંગરોળમાં હાથીની સવારી, કૃષ્ણા મારી સાથે છે, કૃષ્ણા સાથે ચર્ચા કરીએ, અને બીજી બાજુ કૃષ્ણા બાવળામાં હવે સાયકલની સવારી। બિલકુલ, બાવળામાં પણ એવું છે કે બીએસપી છે, ત્યાં પણ હાથી કોનો સાથી બને છે એના પર નક્કી થવાનું છે, કારણ કે બાવળામાં 28 કુલ બેઠક હતી। ભારતીય જનતા પાર્ટી પાસે 13 બેઠકો છે, 15 બેઠકો જોઈએ, 14 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, 13 બેઠકો કોંગ્રેસ પાસે છે અને 1 બેઠક બીએસપી પાસે છે અને પરિણામે હવે બીએસપી નો એક ઉમેદવાર, જે વિજેતા ઉમેદવાર જેની પાસે જશે એ નક્કી કરશે કે કોના હાથમાં શાસન આવે છે। પરંતુ સ્વાભાવિક છે કે જ્યારે પણ આવું બનતું હોય ત્યારે જે એકાદ બે છૂટક ઉમેદવારો હોય એ સત્તાધીન પાર્ટી પાસે જ જતા હોય છે, સત્તાધારી પાર્ટી પાસે જ જતા હોય છે। એટલે ભારતીય જનતા પાર્ટીની પૂરેપૂરી સંભાવના છે કે આ નગરપાલિકા, બાવળા નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટી પાસે જશે, કારણ કે કોંગ્રેસના 13 જીતેલા ઉમેદવારો છે અને બીએસપી નું એક છે। એટલે આ બીએસપી નો એક ઉમેદવાર જેવો ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરે છે એટલે માંગરોળમાં જેવું થયું બાવળામાં પણ થઈ જશે નુપુર।